માતાજી મિત્ર મંડળ કાદિયાનાના આપ સૌ પદયાત્રીઓનું હાર્દિક સ્વાગત કરે છે. તમામ પધારેલા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરે છે. આ કેમ્પ 24 કલાક ચાલુ છે. સવારના નાસ્તો, બપોરના જમવાનું, બપોર બાદ નાસ્તો, સાંજે જમવાનું, રાતે નાસ્તો, અવિરત 24 કલાક રહેવા, જમવા, ચા પાણીની વ્યવસ્થા આ કેમ્પમાં રાખેલ છે. આ સેવા કેમ્પના મુખ્ય દાતા પરિવાર એવા મનસુખભાઈ મુરજીભાઈ પોકાર એમનો પણ જય માતાજી મિત્ર મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. દાતા તરફથી આ કેમ્પનો બીજો વર્ષ છે. પહેલે વર્ષે ઠંડા પીણાની એની વ્યવસ્થા રાખી હતી અને આ સાલે અત્યારે મથલની બાજુ ગૌશાળાની સામે સેવા કેમ્પ એટલે એની અંદર જમવાનું, રહેવાનું, ચાય પાણી, નાસ્તો 24 કલાક એમની સેવા ચાલુ છે, જે 3 થી 4 દિવસ સુધી આ કેમ્પ ચાલુ રહેશે. તો કાદિયાનાના મિત્ર મંડળ આ પરિવારનો ખૂબ ખૂબ આભાર માને છે. કાદિયાનાના મિત્ર મંડળે અસલ એક અનોખી પહેલ કરી છે કે પદયાત્રીઓ માટે જે પદયાત્રીઓ ચાલીને આવે છે એમના માટે મસાજની વ્યવસ્થા કરી છે, ફૂટ મસાજ વિથ આક્યુપંચર. તો એમના માટે બધા જેમને મદદ કરી છે, જે મશીન લઈ આવ્યા છે, એમને બધાને તહે દિલથી અમે સ્વાગત કરીએ છીએ. મને કાંઈ નહીં દે મને બીજો કોઈ ન હોય મિત્ર સિવાય. રાતે મારી કોઈ બોલા ખણી ગયો હતું. ક્યાંથી જડી ગયું રાખી હોવાનું જડિયા બાજુથી અમરત પટેલની બાઈક કેમ હતી, હું ડાયરેક્ટ ચાવી લાગી ગઈ, રાખી હતી ને વાય નીકળી મદદ વાય. મેં કીધું કોઈ ખણી ગયો તો શું થાય, હું શું કરવા ખણી ગયો? તું નતો કહેતો બોલા ક્યાં પડી, તમે જાઓ તો એમ. આવી ગયો ફરાવી લીધો. આ ચાલુ છે. શું લાગે તમને મહેન્દ્રસિંહ બાપુ, આ જે મસાજ માટેની વ્યવસ્થા કરેલી છે મનસુખભાઈ સરસ પ્રકારની, તો એમાં હાલ તમે લાઈવ જે વસ્તુનો અનુભવ કરી રહ્યા હો એના વિશે તમે બે શબ્દ કહેશો કે શરીરમાં શું ફેરફાર થાય? આમનાથી આ આપણા જે પગમાં નીચે તળિયામાં અને ઉપર જે પગમાં એમાં આપણે કોઈ મસાજ કરતું હોય હાથથી એ રીતે ઓટોમેટિક આપણે ફીલ એવું થાય કે આમ આપણે રાહત થાય કે હા આપણા રાહત થઈ ગઈ, શરીરને આમ થકાન ઉતરી ગઈ એવો મહેસૂસ થાય. તો તમને ટૂંકમાં એવું લાગે કે આપણે જો આ વસ્તુનો યુઝ કરીએ તો ભવિષ્યમાં ડૉક્ટરો પાસે જવાની જરૂર ના પડે? હા, ચાલીને જે આવતા હોય અથવા કોઈ પગમાં દુખાવો હોય એમના માટે આપણે એવું ધારીએ કે આમાં 5-10 મિનિટ આવી રીતે બેસીએ તો આપણે પાછા આપણા પગ હતા એ પાછા આમ મજબૂત અને પાછા આમ હાલવામાં મજબૂતાઈ આવી જાય એવો ફીલ થાય. બીજું બાપુ, આ કેમ્પ દ્વારા તમે અહીંયા મોટા ભાગનો ખેડૂત વર્ગ હશે, બરોબર? તો તમે ખેડૂત વર્ગને એક એવું સૂચન સલાહ આપો કે જેમ બને એમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને રાસાયણિક દવાઓનો ઓછો ઉપયોગ કરે અને આપણા શરીરને તંદુરસ્ત ને આવનારી પેઢીને યોગ્ય વાતાવરણ મળી રહે એના માટે શું કહેશો? આમ તો હાલ આપણા ગવર્નર સાહેબ જે આચાર્ય દેવવ્રત સાહેબ પણ તમામ ખેડૂતોને ગામે ગામ પ્રાકૃતિક ખેતી જે આપણે આજે મસાજ મશીન કે જે આપણે આજે જરૂર પડે છે એનું મેઇન કારણ છે કે આપણે આપણી ખેતીની જમીનમાં વધારે રાસાયણિક ખાતરો અને વધારે રાસાયણિક દવાનો યુઝ કરી અને બીમારીઓ એટલી બધી આવી ગઈ છે તો આવનારી પેઢીને કે કદાચ એ જમીનો બંજર બની જશે અને એની ફળદ્રુપતા પણ જતી રહેશે. તો અહીં લગભગ મોટાભાગનો ખેડૂત વર્ગ છે તો જો પ્રાકૃતિક ખેતી તરફ બધાએ જો થોડી કરીને વળે તો આ બીમારી કે આપણે શરીરમાં જે રોગો આવ્યા છે એ પણ પ્રાકૃતિક ખેતીથી જે ઉત્પન્ન થયેલું અનાજ હશે એ એમના અનાજ દ્વારા એમના શરીરમાં પણ એમના રોગોનો નષ્ટ થશે. તો તમામ ખેડૂત વર્ગ છે મોટાભાગનો, તો હું એ લોકોને મારા દ્વારા અથવા તો આપણી ચેનલ દ્વારા એટલું બધાને કહેવા માંગીશ
કે તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પ્રાકૃતિક ખેતી કરે તો આ ગામનું, આપણા રાજ્યનું, આપણા દેશનું પ્રાકૃતિક ખેતી તરફ વળે તો એવી મારે સૌને અપીલ છે.